ચોપડી બસમાં આવે છે? ઓકે. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ચાલે છે? ચાલે છે? હા. આજે આપણે હવે ભગવદ્ ગીતા શંકરાનંદની ટીકામાં 7મા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. બધા જાણીએ તે પ્રમાણે ભગવદ્ ગીતાના 3 વિભાગ કરી શકાય. પહેલા 6 અધ્યાયનું પ્રથમ ષટક, બીજા 6 અધ્યાયનું દ્વિતીય ષટક, ત્રીજા 6 અધ્યાયનું તૃતીય ષટક. તો પ્રથમ ષટકમાં તત્વમસી મહાવાક્યના ત્વમ પદનું નિરૂપણ થયું એમ કહેવાય અને કર્મયોગનું. બીજા ષટકમાં તત્પદ અર્થાત ઈશ્વરનું અને ભક્તિયોગનું નિરૂપણ થશે. છેલ્લા ષટકમાં 80 પદનું જ્ઞાન યોગનું નિરૂપણ. આવું સામાન્ય રીતે વિભાગીકરણ કરવામાં આવે છે. તો 396 પાન પર આ 7મા અધ્યાયનો પ્રારંભ થાય છે શંકરાનંદ ગીતાના પુસ્તકમાં. આમાં 7મા અધ્યાય
ની ભૂમિકા આપતા કહે છે, પૂર્વમ ષષ્ઠાધ્યાયેન જ્ઞાનયોગમ આરુક્ષો કર્મૈવ સાધનમ. પહેલા છઠ્ઠા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું, આરુક્ષો મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે. યોગમ આરુક્ષો મુને કર્મ કારણમુચ્યતે. યોગ એટલે જ્ઞાન યોગ. જ્ઞાન યોગમાં આરૂઢ થનારા મુનિ માટે, મુમુક્ષ માટે કર્મ સાધન ઉચ્યતે. કર્મને સાધન કહેવામાં આવ્યું. અર્થાત જ્ઞાન યોગમાં આરૂઢ થવા માટે અને યોગ્યતા માટે કર્મયોગ સાધન છે. અંતઃકરણ શુદ્ધિ હોય તો જ જ્ઞાન યોગમાં આરૂઢ થઈ શકાય, અને કર્મયોગ એનું સાધન છે. તસ્યૈવ યોગારૂઢસ્ય સર્વકર્મ સંન્યાસ સાધનમ. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. એમ ભગવાને કહ્યું 3જા શ્લોકમાં 6ઠ્ઠા અધ્યાયના. શમનો સંન્યાસ કરવામાં આવ્યો, ઉપરમ કરવામાં આવ્યો. યોગારૂઢસ્ય તસ્યૈવ. આમ કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિને પ્રાપ્ત કરી છે. આ રીતે જ્ઞાન યોગમાં આરૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે, જેના માટે કર્મ સંન્યાસ સાધન છે. સંન્યાસ સાધન છે એટલે હવે કર્તવ્ય કર્મ કરવાનો નથી. યોગની ભાવનાથી કર્મ કરવા દ્વારા જે પ્રાપ્ત કરવાનું હતું, જેને યોગારૂઢત્વ કહેવામાં આવે છે, તથા તો જ્ઞાન યોગમાં આરૂઢ થવાની યોગ્યતા કહેવામાં આવે, અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવે. એ પ્રાપ્ત થયા પછી હવે કરવાનો કોઈ ઉપયોગ રહેતો નથી. અને માટે હવે કર્મનો ત્યાગ, અને હવે આ જિજ્ઞાસુ કે મુમુક્ષુ છે એ પોતાનું બધું જ ધ્યાન આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવામાં કેન્દ્રિત કરે. ઇતિ કર્મ તત્સંન્યાસયોઃ ક્રમાત ચિત્તશુદ્ધિમ જ્ઞાનશુદ્ધિમ પ્રતિમ ચ કારણત્વમ પ્રતિપાદ્ય. આમ ભગવાને કહ્યું કે કર્મણ ચિત્તશુદ્ધિમ પ્રતિ કારણત્વમ. કર્મ છે ચિત્ત શુદ્ધિ માટે કારણ છે. તો સંન્યાસસ્ય, કર્મ સંન્યાસ છે જ્ઞાન યોગ સિદ્ધિ પ્રતિ. એ જ્ઞાન યોગની સિદ્ધિ અર્થાત આત્મ તત્વમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. એ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે કર્મયોગ આગળ કહેવાઈ ગયો છે, એટલે યોગમ સાંગમ, જેને યોગ કહો, આ 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યો. અર્થાત આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા રૂપ યોગ્ય યોગ, જેને સમાધિ યોગ કહેવામાં આવ્યો. યોગમ સાંગમ સલક્ષણમ ચ નિરૂપ્ય. ભગવાને સમાધિ યોગનું વિસ્તારથી નિરૂપણ કર્યું, કારણ કે 6ઠ્ઠા અધ્યાય જ મુખ્ય વિષય હતો. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા. યદા વિનિયુક્તમ ચિત્તમ, જે ચિત્તને નિયંત્રિત કરવામાં આવ્યું છે એ આત્મામાં જ સ્થિત રહે છે. બધી કામનામાંથી મુક્ત થઈને આત્મામાં સ્થિત રહે છે, ત્યારે એને યોગી કહેવામાં આવે છે. યથા દીપો નિવાતસ્તઃ નૈંગતે સોપમા સ્મૃતા યોગિનો યતચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. આ પ્રકારે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરનાર યોગીના ચિત્ત માટે ઉપમા આપવામાં આવી. નિવાતસ્થ દીપ, જેવી દીવો, દીવાની જ્યોત હોય એ વાત રહિતના સ્થળમાં હોય તો કેવી સ્થિર હોય, પ્રજ્વલિત હોય, પ્રકાશમય હોય, પણ સ્થિર હોય. એ પ્રકારે યોગીનું ચિત્ત છે. આમ ઘણું બધું કહેવામાં આવ્યું. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા.
यत् चैवात्मनात्मानं पश्यन् आत्मनि तुष्यति यत्रो परमते चित्तम निरुद्धं चित्तम योग सेवया निरुद्धं चित्तम। आ प्रकारे समाधि योगना सेवनથી જે ચિત્તનો નિરોધ થયો છે ઉપરમતે થઈ જાય છે આત્મામાં. यत् चैवात्मनात्मानं पश्यन् आत्मनि तुष्यति પોતે પોતાના દર્શન કરીને સંતુષ્ટ થાય છે અર્થાત સુખમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રકારે યોગ અને અંગો योगी युंजित सतम आत्मान रहस्य स्थित एकाकी यथचित्तात्मा एकांत में रहीने योग करवो जोईए, एकाकी होवा जोईए, यथचित्त होवुं जोईए, निस्पृह होवुं जोईए, शुचौ देशे प्रतिष्ठाप्य वगैरह वगैरह आम करने आ बधा योगना अंगोनुं पण वर्णन करवामां आव्युं. आ बधुं भगवाने निरूपण कर्युं. योग भ्रष्टस्य आ प्रकारे समाधि योगનું વર્ણન કર્યા પછી અર્જુન પ્રશ્ન કરે કે ભગવાન આપણે કહ્યું તે પ્રમાણે સંન્યાસ આ સમાધિ યોગનું સાધન છે, માટે જેણે સંન્યાસ લીધેલો છે. પરંતુ સમાધિ અર્થાત આત્મનિષ્ઠામાં સંપૂર્ણ આત્મામાં આત્મજ્ઞાનમાં સંપૂર્ણ નિષ્ઠા પ્રાપ્ત કરવામાં જે સફળ થયો નથી અને આ રીતે યોગ ભ્રષ્ટ એવું નામ આપવામાં આવ્યું. યોગ ભ્રષ્ટસ્ય નાશ શંકામ અપાસ્ય. તો ભગવાન આ રીતે યોગથી એટલે કે પોતાના ધ્યેયથી ભ્રષ્ટ તો થયો નથી, ચ્યુત થયો નથી, પણ ધ્યેયને પામેલો નથી. નાશમાશંક્ય. તો જેવી રીતે એક નાનકડું વાદળ આગળના જૂથથી છૂટું પડીને પછીના જૂથમાં મળવા જાય છે, પણ વચ્ચે જ એ નષ્ટ થઈ જાય, તે બધા યોગી પણ કર્મરૂપી જૂથમાંથી હવે છૂટ્યો અને સમાધિરૂપી જૂથમાં હવે જોડાવા જાય છે. વચ્ચે જ ધારો કે એનું નિધન થઈ ગયું તો એનો નાશ તો નહીં થાય. અપાસ્ય પાર્થ નૈવે નામત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાને શંકા જે છે એ દૂર કરે કે યોગ ભ્રષ્ટનો નાશ થતો નથી, એની યાત્રા ચાલુ જ રહે છે. યો બ્રહ્મવિદ તેને સદા બ્રહ્મનિષ્ઠા એવ સ્થાતવ્યમિતિ ઉક્તમ. આ રીતે જે બ્રહ્મ જ્ઞાની છે એણે પ્રયત્નપૂર્વક બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનેભ્યો વિમતોધિકઃ કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. અરે હે અર્જુન, તું યોગી બન. આ બધું છઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવે, ભૂમિકા કહી. ઇદાનીમ સાતમા અધ્યાયમાં શું કહે છે? યન નિષ્ઠયા બ્રહ્મવિદ તિષ્ઠતિ. તો બ્રહ્મજ્ઞાની નિષ્ઠા બ્રહ્મમાં છે એમ કહેવામાં આવે ને, બ્રહ્મનિષ્ઠ કહેવાય કે બ્રહ્મવિદ કહેવાય. તો બ્રહ્મજ્ઞાની જેમાં નિષ્ઠ થઈને સ્થિત રહે છે, તદ બ્રહ્મ કીદૃશમ. જે બ્રહ્મમાં નિષ્ઠ થયેલો જ્ઞાની સ્થિત રહે છે, ત્યાં સ્થિત થયો પછી ચલાયમાન થતો નથી. તત્વતઃ ન ચલતી. સુખમાત્યંતિમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર તૈવ ચૈવાયમ સ્થિતશ્ચલતિ. પછી તત્વથી ચલાયમાન થતો નથી. તો આવી રીતે બ્રહ્મજ્ઞાની જે બ્રહ્મમાં નિષ્ઠ છે, બ્રહ્મ કેવું છે? કીદૃશમ, કેમ, કયા પ્રકારનું છે? કિમ લક્ષણમ, બ્રહ્મના લક્ષણ કેવા છે?
કથમ વા તેન તત સ્થાતવ્યમ, એ બ્રહ્મવાણે કેવી રીતે સ્થિતિ પ્રાપ્ત કરવી, નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી, આવો પ્રશ્ન થાય ને. यदि आशंकाया, आ प्रकार की शंका कहो कि प्रश्न कहो जन्मे, तो निरूपय तुम आ प्रकार अनु निरूपण करवा माटे कि जेमा निष्ठ थયેલો योगी ब्रह्मनिष्ठ कहेवाय छे. ब्रह्म केवुं छे, एना लक्षण केवा छे अने कई रीते ए ब्रह्ममां स्थित थाय छे. आ प्रश्न जन्मे भगवाने छठ्ठा अध्यायमां कह्युं एना परथी. तो निरूपयितुं, आ बधानुं निरूपण करवा माटे ब्रह्म केवुं छे, एना लक्षण केवा छे, एमां केम स्थित थवुं, आ बधानुं निरूपण करवा माटे सप्तमाध्याय आरभ्यते. आ सातमो अध्याय छे एनो आरंभ करवामां आवे छे. ચાલો, સાતમો અધ્યાયનો આરંભ તો થયો. હવે પહેલા શ્લોકમાં શું કહે છે? તત્ર આદૌ, પહેલા શ્લોકમાં કહે છે ઈશ્વર એક શરણતયા શુશ્રૂષુણા મોક્ષાર્થના શ્રોતવ્યાથે સાવધાનેન ભવિતવ્યમિતિ. મોક્ષાર્થીના, જે મોક્ષાર્થી છે, મોક્ષ રૂપી પ્રયોજન ધરાવે છે, મોક્ષની ઈચ્છા ધરાવનાર છે. મોક્ષ છે સાવધાનેન ભવિતવ્યમ, મુમુક્ષુએ સાવધાન બનીને રહેવું જોઈએ. ક્યાં સાવધાન થવું જોઈએ? અવધાન, ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવું જોઈએ? શ્રોતવ્યાર્થે, જે શ્રોતવ્ય, જે સાંભળવાનું છે. અર્થાત હવે જે નિરૂપણ કરવામાં આવે છે એ શ્રોતવ્ય, અર્થાત જે સાંભળવાનું છે, શ્રોતવ્યાર્થે, એ સાંભળવાના વિષયમાં મુમુક્ષુએ સાવધાનેન ભવિતવ્યમ. હવે ગુરુજી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ જે તત્વનું નિરૂપણ કરવાના છે, બ્રહ્મ કેવું છે, કેવા લક્ષણ વાળું છે વગેરે, આ શ્રોતવ્ય, આ શ્રવણ કરવાનું વિષય છે. એમાં મોક્ષાર્થના મોક્ષે સાવધાન ભવિતવ્યમ, એકાગ્ર ચિત્ત થઈને રહેવું જોઈએ. અવધાન એટલે ધ્યાન સાથે, સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી એમાં જ રહેવું જોઈએ. પોતાના ચિત્તને બીજે ત્રીજે જવા ન દેવું જોઈએ. વળી શું? શુશ્રૂષુણા, શ્રવણ કરનારે ઈશ્વર એક શરણતયા. તો આ પ્રકારે માત્ર એકાગ્રતા નથી, ટૂંકમાં જે કહેવામાં આવે છે, જે શ્રવણ કરવામાં આવે છે એ વિષયમાં માત્ર એકાગ્રતા જ નહીં, પરંતુ ઈશ્વર એક શરણતયા, મોક્ષાર્થના, મોક્ષની ઈચ્છા ધરાવનાર શ્રોતાએ એકમાત્ર ઈશ્વરમાં શરણાગત થઈને, ઈશ્વર એક શરણતયા, માત્ર ઈશ્વરમાં જે શરણાગત થઈને જે અર્થ કે વિષયનું શ્રવણ કરવાનું છે એમાં સાવધાન એકાગ્ર ચિત્ત થઈને રહેવું જોઈએ. ઇતિ જ્ઞાપયિતુમ, આ પ્રકારે જણાવવા માટે. જ્ઞા એટલે જાણવું, જ્ઞાપયિતુમ એટલે જણાવવા માટે, કોઝલ થયું, પ્રેરક ગુજરાતીમાં કહીએ તો. આવું જણાવવા માટે અર્જુનમ જ્ઞાપયિતુમ, અર્જુનને આ જણાવવા માટે કે હે અર્જુન, શ્રોતાએ ઈશ્વરમાં એકમાત્ર શરણાગત થઈને, સાવધાન ચિત્ત થઈને જેનું શ્રવણ, જે વિશ્વનું શ્રવણ કરવાનું છે એને માટે તત્પર થવું, એવું જણાવવા માટે અર્જુનને જણાવવા, અર્જુનમ જ્ઞાપયિતુમ, અર્જુનને જણાવવા માટે મદાશ્રય મન્મનાશ્ચ ભૂત્વા,
मया उच्यमानमर्थम सावधानतया शृणोति बोधयितुम। हे अर्जुन, बोधयितुम आ प्रकारे એને જણાવવા માટે મદાશ્રયો ભૂત્વા માત્ર મને જ આશ્રિત થઈને મન મનાશ તારું મન પણ મારામાં જ કેન્દ્રિત કરીને મદાશ એટલે ટૂંકમાં જીવનમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય નથી મને. હું જીવનમાં જે ઈચ્છું છું, મોક્ષ ઈચ્છું છું, એ માટે માત્ર ઈશ્વર જ મારો આશ્રય છે, બીજો કોઈ નહીં. જે ભક્તા છે એ જ મારો આશ્રય છે, અથવા ઈશ્વર મારો આશ્રય. ભગવાન મત કહે છે, ભગવાન પોતે ઈશ્વર છે એટલા માટે. મન બનાસ છે અને એકમાત્ર ઈશ્વરમાં જ એનું મન કેન્દ્રિત થવું જોઈએ, એવું તું બને. ભૂતવા આવો બનીને એટલે શું? ઈશ્વર એક શરણ થયા છે કહેવામાં આવે ને, એ જ વાત કરે છે. મદાશ્રયો મન મના એટલે ઈશ્વર એક શરણ થયા સાવધાનેન ભવિતવ્યમ. ઈશ્વર એક શરણ થયા એટલે મદાશ્રયો ભૂતવા, એકમાત્ર હું જ જેનો આશ્રય છું. અહમેવ આશ્રય યસ્ય છે મદાશ્રય, હું જ જેનો આશ્રય છું એવો બનીને સાવધાન એટલે મન મનાશ્ય ભૂતવા, મારામાં જ જેનું મન છે. મય એવ મન યસ્ય સ, મારામાં જ જેનું મન છે એવું બનીને, હું જ એકમાત્ર જેનો આશ્રય છે એવું બનીને, અને મારામાં જ જેનું મન છે એવું બનીને, મારામાં જ જેનું મન છે એટલે સાવધાન બનીને, એકમાત્ર હું જેનો આશ્રય છે એકમાત્ર ઈશ્વર જ શરણ્ય છે. ઇતિ ભૂતવા મયા ઉચ્યમાનમર્થમ સાવધાનતયા શૃણુ. આવો બનીને હે અર્જુન, મારા વડે જે કહેવાશે એ અર્થને, એ વિષયને સાવધાનતયા શૃણુ, તું સાવધાનથી સાંભળ. ઇતિ બોધયિતુમ આ પ્રકારે એને જણાવવા માટે શ્રી ભગવાન વાચ. ભગવાન પહેલા એને આ કહેવા માંગે છે, અર્થાત બ્રહ્મ કીદૃશમ, બ્રહ્મ કેવું છે, કેમ લક્ષણમ એનું લક્ષણ કેવું શું છે, કે એના લક્ષણો કેવા છે, કથમ વા તેન તત્ર સ્થાતવ્યમ, અને બ્રહ્મમાં કેમ નિષ્ઠા પ્રાપ્ત કરવી, કેમ સ્થિતિ પ્રાપ્ત કરવી, એ બધું ભગવાન કહેવા માંગે છે. એ કહેતા પહેલા મયા ઉચ્યમાનમ અર્થમ, હું જે અર્થ એટલે વિષય કે વસ્તુ કહેવાનો છું એને સાવધાની સાંભળો. કેવી રીતે? મદાશ્રય ભૂતવા, માત્ર મારામાં જ આશ્રિત થઈને, મન મનાશ્રય ભૂતવા, માત્ર મારામાં જ મન જેનું છે એવું થઈને, અર્થાત તારા મનમાં મારા સિવાય બીજા કોઈનો ખ્યાલ ન હોવો જોઈએ, અને તારી બુદ્ધિમાં મારા સિવાય બીજો કોઈનો આશ્રય ન હોવો જોઈએ. બુદ્ધિમાં સ્પષ્ટતા છે કે મારા જીવનમાં એક જ આશ્રય છે ઈશ્વર, અને મન માત્ર ઈશ્વરના જ વિચારમાં કેન્દ્રિત છે. આશ્રયનો ખ્યાલ તો બુદ્ધિમાં હોય છે. જીવન મારો શું આશ્રય છે, એટલે કોના પર આધારિત છું, ધર્મ અર્થ કામ શાના પર આધારિત છું, એ મારા વિવેક મનમાં જોઈએ ને, બુદ્ધિમાં જોઈએ કે ઈશ્વર જ માત્ર મારો આશ્રય થવાની યોગ્યતા ધરાવે છે. હું માત્ર એને જ આશ્રિત છું, બીજા કોઈને પણ નહીં. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. એ જ તો પતિ, મેરો પતિ હોય, એ જ મારો પતિ છે. તો આવો બનીને ઇતિ બોધયિતુમ, આવું અર્જુનને જણાવવા માટે શ્રી ભગવાન એટલે પહેલા શ્લોકમાં ભગવાન આ વસ્તુ કહે છે. આ 7મા અધ્યાયનો અથવા પછીના 6 અધ્યાયનો વિષય આવો છે કે બ્રહ્મ કીદૃશમ, બ્રહ્મ કેવું છે, કેમ લક્ષણમ, બ્રહ્મના લક્ષણ કેવા છે, કથમ વા તેન તત્ર સ્થાતવ્યમ, અને આ મુમુક્ષુએ કે ભક્તે કેવી રીતે બ્રહ્મનિષ્ઠ થવું, આ વિષય છે કા 6 અધ્યાયના. એમાં 7મા પહેલા શ્લોકનો આ વિષય છે. અર્જુનને આ શ્રવણ માટે બરોબર તૈયાર કરવાનો.
તો હું તને જે કહેવાનો છું એનો પૂરેપૂરો લાભ મેળવવા માટે તારે આ પ્રકારની પૂર્વ તૈયારી જોઈએ કે મદાશ્રય ભૂતવા મનમનાશ્ય ભૂતવા સાવધાનતયા શૃણુ. માત્ર એક મને જ આશ્રય જાણીને મારામાં જ મનને એકાગ્ર કરે ને સાવધાની સાંભળે. એવું કહેવા માટે શ્રી ભગવાન, કારણ કે આ 7મા દિન પરમ ભગવાનના વચનથી થાય છે. હવે ના પૃષ્ઠ કશ્યચિત બ્રુયાત એમ સામે કહેવામાં આવ્યું કે ભાઈ પૂછ્યા વગર આ તત્વનું કોઈનો બોધ ના કરવો જોઈએ. નથી અન્યાયને પૂછતા ચાલ, એટલે તમે પૂછે તોય પણ અન્યાયથી પૂછતો હોય, પરીક્ષા લેવા પૂછતો હોય, અથવા તો પૂછવા ખાતર પૂછતો હોય, જલ્પ હોય, વિતંડા હોય, આવડે છે કે નહીં જોઈએ તો ખરા કસોટી કરવા માટે. આ કહે છે, બીજા કહે છે, એવું જ કહે છે કે બીજું કંઈ કહે વગેરે એવી જાતના પ્રયોજન પૂછવામાં આવતો અને અન્યાયથી પૂછવામાં કહેવામાં આવ્યું. વિતંડા જલ્પ વગર ના હોવો જોઈએ. વાદ તત્વનો નિશ્ચય કરવાની ઈચ્છાથી પૂછવામાં આવે છે, તો જ તત્વનો ઉપદેશ કરવો જોઈએ. જ્યારે ભગવાન સામે ચાલીને ઉપદેશ કરે છે. એટલે આ નિયમ જે મનુસ્મૃતિમાં કહ્યો એનો અપવાદ પણ છે કે ભાઈ જ્યારે જુઓ કે આ તો હા જે કૃપાળુ દયાળુ જે ગુરુ મહાત્માઓ છે એમણે તો સામે ચાલીને ઉપદેશ કરવો જોઈએ જ્યારે જુએ કે શ્રોતાને એની આવશ્યકતા છે. અપૃષ્ઠ બ્રુયાત ગુરવ દીનવત્સલાહ. આ દીનવત્સલ ગુરુઓ છે એમણે ન પૂછ્યું તો પણ સામે ચાલીને કહેવું જોઈએ જો એમને એમ જણાય કે શિષ્યના પક્ષે આ જાણવાની જરૂર છે. એવા સંજોગોમાં પૂછ્યા વગર સામે ચાલીને પણ કહેવાય. એટલે આ રીતે ભગવદ્ ગીતાના અધ્યાયમાં જ્યારે પણ ભગવાન સામે ચાલીને કંઈ કહેતા હોય ત્યારે આપણે એમ માનીએ જાણીએ કે ભગવાન સમજે છે કે અર્જુને આ જાણવાની જરૂર છે. ક્યાં તો અર્જુનના મનમાં પ્રશ્ન જન્મ્યો હોય અથવા અર્જુનમાં પ્રશ્ન જન્મવો જોઈએ એને ધ્યાનમાં રાખીને સામે ચાલીને ભગવાન ઉપદેશ કરતા હોય. તો આ પ્રકારની ભૂમિકા સાથે હવે પહેલા શ્લોકમાં કહે છે અથ સપ્તમોધ્યાય. શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્તમનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રયઃ અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ. મયી આસક્ત મનાઃ, હે પાર્થ મારામાં જેનું મન આસક્ત છે એવો બનીને યોગમ યુંજન, આટલા આ વિશેષણો કહે છે કેવો બનીને તારા સાંભળવું જોઈએ. તચ્છૃણુ, તું સાંભળ. કેવો બનીને મયી આસક્ત મનાઃ, મારામાં આસક્ત મન વાળો થઈને યોગમ યુંજન, યોગનું અનુષ્ઠાન કરતો કરતો મદાશ્રય, મારામાં આશ્રિત થઈને તચ્છૃણુ, હું જે કહું છું તે સાંભળ. ભગવાન આ પ્રકારે આવો બનીને આ પ્રકારે એકાગ્રતાથી સાંભળવાનું પરિણામ શું આવશે? અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસિ. આ પ્રકારની પૂર્વ તૈયારી વાળો થઈને અર્જુન જો ભગવાન જે હવે કહેવાના છે શ્રવણ કરે કે બીજો કોઈ પણ મુમુક્ષુ ભક્ત શ્રવણ કરે
તો અસંશય મામ સમગ્રમ જ્ઞાસ્યસી યથા, જે રીતે તું મને જાણશે અસંશય, કોઈ પ્રકારના સંશય વગર, સમગ્રમ સમગ્રતયા જાણશે, અર્થાત મને જાણવામાં કંઈ બાકી નહીં રહે, કંઈ જાણવાનું બાકી નહીં રહે અને કોઈ સંશય નહીં રહે, એ પ્રકાર તો મને જાણશે. તચ્છૃણુ, તે તું સાંભળ. તો ટીકાકાર કહે છે, હે પાર્થ, યોગમ યુંજન પહેલા એ સમજાવે છે. મૈયા સક્ત મનાહ પાર્થ યોગમ યુંજન. યોગમ યુંજન એટલે કે યોગનું અનુષ્ઠાન કરનાર, વર્તમાન કૃદંત યુંજન, જે યોગ કરી રહ્યો છે, એટલે યોગમ યુંજન એટલે યોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે એવું કહેવાય. યુંજન અર્થ યોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે, પણ યોગમ યુંજન એટલે શું? યોગનું જ અનુષ્ઠાન કરી રહ્યો છે. તો એ વાત પહેલા સમજાવે છે. પાર્થ સંબોધન છે. તો આમ એટલે તું યોગમ યુંજન, યોગ કોને કહેવાય? ભગવાન લક્ષણ કહેલું હતું, તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ, આવું 23મા શ્લોકમાં કહેલું, 6થા અધ્યાય. તો યોગનું આ પ્રકારનું લક્ષણ કયું? એ વિપરીત લક્ષણ દ્વારા. યોગ એટલે જોડવું, પણ આ તો દુઃખ સંયોગ વિયોગ ને યોગ કહેવામાં આવ્યો. આજે યોગ કેવો છે? આ જીવને પરમાત્મા સાથે જોડનાર યોગ નથી, પરંતુ જીવ જે માને છે કે હું પરમાત્માથી વિખૂટો છું, એ વિખૂટાપણાને દૂર કરનાર છે યોગ. દુઃખ સંયોગ વિયોગ અર્થાત જીવને દુઃખ સાથે સંયોગ થયેલો જ છે. શેને કારણે? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે શું થયું? તો કે અધ્યાસ થયો, અધ્યારોપ થયો, અનાત્મામાં આત્માપણાનો પરસ્પર અધ્યાસ થયો. અનાત્માને ઉપાધિને આત્મા માનવો અને ઉપાધિના ધર્મને, ઉપાધિની મર્યાદાઓનો પર આત્મા પર અધ્યારોપ કરવો, દેહને આત્મા માનવો, વળી પાછા દેહના ધર્મનો, દેહ તો મર્ત્ય છે, મર્ત્ય તો એના પોતાના આરોપ, પોતાને મર્ત્ય માનવો. આવો પરસ્પર અધ્યાસ થાય છે. શેને કારણે? અજ્ઞાનને કારણે. આ જ દુઃખ સાથેનો સંયોગ છે. આત્માનો વાસ્તવમાં કશા સાથે સંયોગ હોય જ ના શકે. આત્મા તો પારમાર્થિક સત્તા છે ને, ઉપાધિ છે ને એ તો વ્યાવહારિક છે, અર્થાત મિથ્યા સ્તરની છે. એટલે બંને એક અધિકરણમાં છે જ નહીં. ભલે અનાત્મા શબ્દનો પ્રયોગ કરીએ, આત્મા કરતા અલગ અનાત્મા કહીએ આપણે, ખરેખર તો આત્મા કરતા અલગ કશું હોય જ ના શકે. કશી વસ્તુને હોવા માટે આત્માનું હોવાપણું જોઈએ. આત્મા જ માત્ર સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરતો હોય ત્યારે જ અનાત્મા હોઈ શકે ને. ભલે આપણે અનાત્મા શબ્દનો પ્રયોગ પ્રારંભમાં કરીએ, એ જરૂરી છે એટલા જ માટે કે એ હું નથી એ નિશ્ચય કરવા માટે. હું એના કરતા ભિન્ન છું એવું નિશ્ચય કરવા માટે આપણે અનાત્મા કહીએ. પછી એ નિશ્ચય થવો જોઈએ કે મારા કરતા ભિન્ન નથી. જેમ પેલા અભિનેતા અને ભિખારીના કિસ્સામાં B is equal to A. આ ભિખારી છે ને એ તો અભિનેતા છે. A is not equal to B, પણ અભિનેતા ભિખારી નથી. આ જાતના સમીકરણને ભિખારી અભિનેતા કરતા ભિન્ન નથી, અભિનેતા ભિખારી કરતા ભિન્ન છે. અનાત્મા આત્મા કરતા ભિન્ન નથી, પણ આત્મા અનાત્મા કરતા ભિન્ન છે, અનાત્માથી અતીત છે, અનાત્માથી પર છે.
પરંતુ એવું હોવા છતાં પણ આત્મા અને અનાત્માને એક સમાન સત્તાવાળા માનવા. અજ્ઞાન શું કરે છે? અનાત્માને જાણે કે આત્મા જો જ હોદ્દો આપી દે છે. એ રીતે અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મી, પોતાને અનાત્મા જેવડો માનવો એવું સમીકરણ જન્મી. સમીકરણને બંને સમ કરવા, જે અસમ છે. આત્મા અનાત્મા કોઈ સામ્ય નથી, પરંતુ અજ્ઞાન શું કરે? સમીકરણ કરે છે. દેહોહમ મનુષ્યોહમ. આમ દેહ અને અહમને એક જ જાણે કે કરણ પર લાવી દે છે, અધિકરણમાં લાવી દે છે. અને આ રીતે આત્મા જાણે કે દેહ સાથે ઉપાધિ સાથે જોડાય છે. ઉપાધિ બિચારી અલ્પ છે, ત્યાં મૃત્યુ છે, અજ્ઞાન છે, અલ્પતા છે, તો ઉપાધિનો ધર્મ છે. પણ પોતાને મર્ત્ય માનવો, અજ્ઞાની માનવો, અલ્પ માનવો એ બધું દુઃખ જન્માવનારું છે. દુઃખ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. દુઃખ તો આપણો પોતાનો પ્રત્યાઘાત છે, પ્રતિભાવ છે. પરંતુ આ પ્રકારે ઉપાધિ સાથે સમીકરણ કરવું, અંતેથી ઉપાધિની બધા પ્રકારની મર્યાદાઓ, અલ્પતાઓ છે એને પોતાની માનવી. એ કારણે પોતાને અલ્પ માનવો, મર્ત્ય માનવો, અને એને કારણે દુઃખી થવું. દુઃખ શેને કારણે છે? આ માન્યતાને કારણે છે. કઈ માન્યતા? હું અલ્પ છું, હું મર્યાદિત છું, મળે પરતંત્ર છું, અસહાય છું, વગેરે વગેરે. આ વસ્તુ દુઃખ જન્માવનારી છે. એ માત્ર અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન જેને કારણે ઉપાધિમાં તાદાત્મ્ય થયેલું છે. એ દુઃખ સાથેનો સંયોગ લઈને આપણે જન્મ્યા છીએ. દુઃખ સંયોગ વિયોગમ. આ સંયોગમાંથી વિયોગ કરવો, અર્થાત આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે, એનો જે વાસ્તવિક મોભો છે, એનું ગૌરવ છે, એ ગૌરવમાં આત્માને સ્થાપિત કરવો, પોતે સ્થાપિત થવું. અજ્ઞાનને કારણે જે બિચારો એકદમ નીચે ઉતરી આવ્યો, ફોલ ઓફ મેન ટૂંકમાં, જેને ફોલ થયો, એનું પતન થયું, અહીં દુઃખ સંયોગ કહેવામાં આવ્યો. તો એનો વિયોગ કેમ કરવો? ખરેખર સંયોગ થયો નથી એ જાણવો જ વિયોગ છે. અર્થાત અજ્ઞાનને કારણે જે બે છે ત્યાં આગળ એક બુદ્ધિ જન્મેલી છે, બેને એક માનવામાં આવે છે. જ્યારે હું કહું કે હું પુરુષ છું, ત્યારે હું તો આત્માનો સ્વભાવ છે, પુરુષ એ તો અનાત્માનો દેહનો સ્વભાવ છે. આમ હું ને પુરુષ કહેવામાં આવ્યો એટલે દુઃખ સંયોગ થઈ ગયો. પુરુષ એટલે અલ્પ, મર્યાદિત. આમ અનંત આત્માને આ પ્રકાર અલ્પ સાથે જાણે જોડી દેવામાં આવ્યો અને એ રીતે દુઃખનો સંયોગ થયો. તો વિયોગ કેમ કરવો? પુરુષ સાથે અંતર ઉત્પન્ન કરવું, જે અંતર છે જ. આ સંબંધ કોઈ વાસ્તવિક અને આધ્યાત્મિક સંબંધ કહેવામાં આવે છે. અધ્યાસને કારણે જન્મેલો સંબંધ. એટલા આ સંબંધ એવો ભ્રમ છે, માટે જ્ઞાનથી દૂર છે. બાકી ખરેખર સંબંધ હોત ને તો કોઈ દૂર ના કરી શકે. આત્માનો ખરેખર અનાત્મા સાથે, દુઃખ સાથે સંયોગ હોત તો કોઈ જ્ઞાન કશી વસ્તુ એ સંબંધને દૂર ના કરી શકે, એને નષ્ટ ના કરી શકે. પછી સંબંધ નથી પણ છે એમ માનવામાં આવ્યું છે, એ જ્ઞાનથી આ ભ્રમ દૂર થાય. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું અને પછી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એને દુઃખ સંયોગ વિયોગ કહેવામાં આવે. દુઃખ સાથેનો સંયોગ જે જ્ઞાન અધ્યાસ જન્મ્યો છે એને વિયોગ કરવો. એટલે સમગ્ર ગીતા આ શીખવાડે છે.
કર્મયોગમાં પણ આ દુઃખ સંયોગ વિયોગ જ છે. આ દુઃખ સાધના સંયોગમાંથી જ આ રજોગુણ તમોગુણ રાગ દ્વેષ જન્મેલા છે. એટલે કર્મયોગ પણ આપણને કેટલેક અંશે વિયોગ કરાવે છે રાગ દ્વેષ મુક્ત કરવા દ્વારા. અને એ રીતે અનાત્મામાં જે તાદાત્મ્ય છે એ તાદાત્મ્યને ઘણું બધું ક્ષીણ કરે છે. યોગની ઈશ્વરને અર્પણ કરવાની નિસ્વાર્થ ભાવનાથી કર્મ કરવાના પરિણામે આ સ્વાર્થ છે ને એ તો દુઃખના સંયોગને બહુ સ્થૂળ રૂપ છે. દુઃખ સાથેનો સંયોગ છે એની સ્થૂળ અભિવ્યક્તિ સ્વાર્થ છે, જેને રાગદ્વેષ તીવ્ર રાગદ્વેષ કહેવામાં આવે. તો નિસ્વાર્થ ભાવથી કર્મ કરવાને કારણે આ સ્વાર્થની પકડ ધીમે 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 ઓછી થતી જાય, ક્ષીણ થતી જાય. આ રીતે આપણે દુઃખ સાથેના સંયોગનો વિયોગ કરીએ છીએ. કર્મયોગ દરમિયાન એટલા જ માટે યોગની કે નિષ્કામ ભાવનાથી કર્મ કરવાને કારણે આંતરિક પ્રસન્નતા જન્મે છે. જેમ રાગ દ્વેષ ઓછા થાય, અંતઃકરણ શુદ્ધ થતું જાય, તેમ તેમ આંતરિક પ્રસન્નતા જન્મતી જાય, નિર્મળતા જન્મ જાય. એટલે પહેલા સ્તરનો અને મુખ્ય બને સ્થૂળ સ્તરનો પહેલો આ વિયોગ થયો કર્મયોગ છે. પછી જ્ઞાન પ્રાપ્તિ અને છેવટે એ જ્ઞાનમાં નિષ્ઠા, જે છઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવ્યું. બીજા સ્તરમાં બે તબક્કા કહેવામાં આવ્યા. એટલા માટે યોગ કર્મને પણ યોગ કહેવામાં આવ્યો, કારણ કર્મ પણ આપણને દુઃખના સંયોગથી યુક્ત કરનારો છે. યોગની ભાવના થતું કર્મ દુઃખ સાથે થયેલા સંયોગથી યુક્ત કરનારું છે. અને પછી જ્ઞાન અને નિષ્ઠા સંપૂર્ણ રીતે એમાંથી આપણને મુક્ત કરનારું છે. એટલે આ યોગનું લક્ષણ કહ્યું. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આ લક્ષણમાં બધા યોગ આવી જાય. કર્મયોગ પણ આવી જાય, ભક્તિયોગ કે ઉપાસના પણ આવી જાય, અને જ્ઞાન યોગ પણ આવી જાય. બધા યોગ આવી જાય. કારણ કે કર્મયોગમાં પણ દુઃખ સાથેનો વિયોગ છે, ઉપાસનામાં ભક્તિમાં ઈશ્વરની આરાધનામાં પણ દુઃખના સંયોગનો વિયોગ છે, અને જ્ઞાનમાં સંપૂર્ણ વિયોગ છે. ఇది ઉક્ત લક્ષણમ યોગમ યુંજન. યુંજન એટલે શું? યોગક્ષન એટલે યોગમ કર્તુમ ઇચ્છન. યોગ યુંજન એટલે યોગ કરો. યોગમ યુંજન એટલે યોગ કરવાની ઈચ્છાવાળો બનીને. કયો યોગ? દુઃખ સાથે જે સંયોગ થયો છે એમાંથી વિયોગ સિદ્ધ કરવાની ઈચ્છાવાળો બનીને એ પ્રયત્ન, એનું અનુષ્ઠાન કરતો. એક વસ્તુ કહે, પેલા પ્રયત્નની વાત કરવામાં આવે. યોગમ યુંજન, આ પ્રકારે યોગનું અનુષ્ઠાન કરનાર બનીને મદાશ્રય. અહીંયા પછી બીજી વાત બીજું કેમ મદાશ્રય. મૈયાસક્ત મના પછીથી લે છે. મૈયાસક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય. પાર્થ યોગમ યુંજન મદાશ્રય. પહેલા આ સમજાવે છે. હે પાર્થ, યોગમ યુંજન અર્થાત દુઃખના સંયોગમાંથી વિયોગરૂપી યોગનું અનુષ્ઠાન કરનાર બનીને કરતા કરતા કેવો મદાશ્રય. મદાશ્રય કે અહમેવ આશ્રય આલંબનમ યસ્ય સ મદાશ્રય. અસ્મત નથી મત. એનું જ પ્રથમ વ્યક્તિ થયું અહમ. મદ એટલે કે અહમ એ હું જ, જેનો આશ્રય છું, એવો એને મદાશ્રય કહેવામાં આવ્યો.
હું એટલે કોણ? સર્વાત્મા સર્વાંતર્યામી ભક્ત ત્રાણ પરાયણ પરમેશ્વર. કોનો આશ્રય લેવાની વાત કરે? ભાઈ મારો આશ્રય. હું એટલે કોણ? સર્વાત્મા, સર્વનો આત્મા છું. સર્વાંતર્યામી, સર્વના અંતરને નિયંત્રણ કરનાર છું. ભક્ત ત્રાણ પરાયણ, ભક્તનું રક્ષણ કરવામાં સદા પરાયણ છું. ત્રાણ રક્ષણ કરવું. પરમેશ્વર, જે પરમ ઈશ્વર છું. આવો હું. એટલે અહીં જેનો આશ્રય કહો, આલંબન કહો, શરણ કહો, એ કોણ છે? ભગવાન કે આવો હું જે સર્વાત્મા છું, સર્વાંતર્યામી છું. અને અગત્યની એ તો સમજાવે, તમે છો સર્વાત્મા ને સર્વાંતર્યામી, એમાં મને શું? ભક્ત ત્રાણ પરાયણ. પરાયણ એટલે હંમેશા એને એમાં જ લાગેલો છે. એ જેનું પરમ આવે છે, પરમ ધ્યેય છે. શું? ભક્ત ત્રાણ, ભક્તનું રક્ષણ કરવું. 12મા અધ્યાયમાં કહે છે ને, તેષામ હમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ. હું મારા ભક્તને મૃત્યુ સંસારમાંથી એનો ઉદ્ધાર કરું છું. 10મા અધ્યાયમાં કહે છે કે દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. હું તેને બુદ્ધિયોગ પ્રદાન કરું છું, જે દ્વારા મને આત્મતયા જાણે છે. આ પ્રકારે ભગવાન ભક્ત ત્રાણ પરાયણ છે. ભક્તનું રક્ષણ કરવામાં પરાયણ, પરમ અયન છે, પરમ ધ્યેય છે ભગવાન. અને એ માટે શક્તિમાન જે પરમેશ્વર છે, પરમ ઈશ્વર છે, હું જાણનાર સર્વાત્મા છે. માટે સર્વના અંતર્યામી છે. માટે અંતરમાં રહીને બધી વસ્તુનું નિયમન કરનાર સાક્ષી છે, જાણનાર છે. બધું સર્વવ્યાપી છે, સર્વ સાક્ષી છે, સર્વાંતરનો સાક્ષી જાણનાર છે. જાણવા ઉપરાંત કેવો છે? ત્રાણ પરાયણ છે, હંમેશા રક્ષણ કરવાની ઈચ્છાવાળો છે. પરમેશ્વર એવી શક્તિ ધરાવનારો છે. પહેલા તમારે જાણવું પડે કે શું જરૂર છે. બીજું, તમારામાં એ પ્રકારની ભાવના હોવી જોઈએ કે મારે એ વસ્તુ કરવી છે. અને ત્રીજું, તમારામાં કરવાની શક્તિ જોઈએ ને પાછી. આ બધા પ્રકારના વિશેષણ ધરાવનાર ભગવાન છે. કહેવામાં આવ્યું સર્વાત્મા છું, સર્વાંતર્યામી છું, ભક્ત ત્રાણ પરાયણ છું, પરમેશ્વર એવો હું. આશ્રય આલંબનમ શરણમ. આલંબન જેને પકડીને આપણે ઊંચું ઉઠવા ઈચ્છીએ, શરણ કહો. યસ્ય સ મદાશ્રય. તો આવો બન. પહેલા યોગમ યુંજન, આ યોગનું અનુષ્ઠાન કરનારો બન. સાથે મદાશ્રય, તારા મનમાં કયા પ્રકારની ભાવના છે? હું ભગવાનને આશ્રિત છું. કેવો ભગવાન? સર્વાત્મા છે, સર્વાંતર્યામી છે, ભક્ત ત્રાણ પરાયણ છે, પરમેશ્વર છે. એવો ભગવાન એકમાત્ર મારો આશ્રય છે. તો દૃષ્ટાંત આપે છે આશ્રણ. આવો આશ્રય કે આલંબન એ કયા, એ સમજાવવા માટે દૃષ્ટાંત આપે છે. યથા સ્વર્ગ કામી એવો શબ્દ છે. અગ્નિહોત્રાદિ કર્માશ્રય. યથા સ્વર્ગ કામી, જેવી રીતે સ્વર્ગની કામના ધરાવનાર છે, એ આશ્રિત કોના પર આશ્રિત છે? અગ્નિહોત્રાદિ કર્માશ્રય. કે અગ્નિહોત્રાદિ કર્મ છે એ સ્વર્ગની પ્રાપ્તિનું સાધન છે. માટે સ્વર્ગની ઈચ્છા ધરાવનાર અગ્નિહોત્રાદિ કર્મ જે સ્વર્ગનું સાધન છે એના આશ્રિત છે. દૃષ્ટાંત આપે છે આશ્રિત કેવો? સતત એ વસ્તુ કરનાર હોય, એને ધ્યાન રાખનાર હોય. યથાવા જયૈષી, જયની ઈચ્છા ધરાવનાર. શસ્ત્રાસ્ત્રાદિ સાધનાશ્રય ભવતી. શસ્ત્રાસ્ત્રાદિ તો જેને વિજય પ્રાપ્ત કરો છે, એને વિજયનું સાધન શું છે? અસ્ત્ર શસ્ત્ર છે, એને વિજયનું સાધન છે. એના આશ્રિત હોય.
ટૂંકમાં જે પ્રકારનું ધ્યેય આપણે સિદ્ધ કરવા માગીએ છીએ એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું જે સાધન હોય એ સાધનને આપણે આશ્રિત હોઈએ. સાધ્યની સ્પષ્ટતા જ્યારે હોય ત્યારે આપણે સાધનના આશ્રિત હોઈએ. કોઈ સ્થળે પહોંચવું હોય તો એ સ્થળે લઈ જવાના વાહનના આશ્રિત હોઈએ એમ કહેવાય. અંતે રીતે ભગવાનના આશ્રિત છે, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવો છે. તથા તે રીતે મુમુક્ષુ યોગી મદાશ્રય, તે પ્રકારે મુમુક્ષ કહો, યોગી કહો, એને મદાશ્રય થવું જોઈએ. એને હું જેનો આશ્રય છું, મને આશ્રિત બનીને રહેવું જોઈએ, એવો બનવું જોઈએ. શા માટે કહે છે? ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસનાદિ સ્મરણાત. આવું કહેવામાં આવ્યું છે. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વરના અનુગ્રહથી જ મનુષ્યમાં અદ્વૈત વાસના જન્મે છે. અદ્વૈત વાસના એટલે ઈશ્વર સાથે એક થવાની વાસના, ઈશ્વર સાથે ઐક્ય સાધવાની વાસના. આવી ઈચ્છા જન્મે, આવી તીવ્ર ઈચ્છા જન્મે કે મારે તો ઈશ્વર એક થવું છે. આવી વાસના કે આવી તીવ્ર ઈચ્છા પણ ઈશ્વર અનુગ્રહાદેવ, માત્ર ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય. એટલા માટે મદાશ્રય, એટલા માટે ઈશ્વરના આશ્રિત થવાથી, ઈશ્વરની જે અનુગ્રહ છે એનો ભાગી બનવાથી તને આ પ્રકાર પ્રાપ્ત થશે. મદાશ્રયણ ખલુ એટલે કહે છે, મદાશ્રયણ ખલુ મુમુક્ષો જ્ઞાનમ તત્સાધન પૌષ્કલ્યમ મોક્ષશ્ચ નિર્વિઘ્નેન સિદ્ધતિ. કહ્યું છે કે ભાઈ ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ માણસમાં આવી રીતે અદ્વૈતની વાસના જન્મે. એટલે શું થયું? મદાશ્રયણ ખલુ, અર્થાત મારો આશ્રયથી, મારા આશ્રયને કારણે મુમુક્ષો જ્ઞાનમ સિદ્ધતિ, મુમુક્ષને જ્ઞાન પ્રાપ્ત થાય. મારો આશ્રય લેવાને કારણે કે મદાશ્રય બનવાને કારણે મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્ત કરે. બીજું શું? તત્સાધન પૌષ્કલ્યમ, આ જ્ઞાન એમને પ્રાપ્ત ના થાય. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધન જોઈએ, સાધનની પુષ્કળતા જોઈએ, અતિશયતા જોઈએ. જે અહીંયા આપણે વિવેક વૈરાગ્ય સાધન કહેતા હોઈએ, તો વિવેક વૈરાગ્ય સમાધિ ષડક સંપત્તિ વગેરે સાધન છે. શેનું સાધન છે? જ્ઞાનનું સાધન. આ જ્ઞાન છે મોક્ષનું સાધન છે. અને સાધન ચતુષ્ટય છે, જ્ઞાન માટેનું સાધન છે ને. અંતે પણ વૈરાગ્યમ છે મોક્ષમ છે તીવ્રમ યસ્તુ વિદ્યતે. વિવેક ચૂડામાં કહેવામાં આવ્યું કે વૈરાગ્યને મુમુક્ષુત્વ તીવ્ર હોવું જોઈએ તો આ જ્ઞાન પ્રાપ્ત. પુષ્કળતા અર્થાત તીવ્ર વૈરાગ્ય હોય, તીવ્ર મુમુક્ષુત્વ હોય, આ પ્રકારનું સાધન પ્રાપ્ત કરવું જોઈએ. અને એના પરિણામે જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષ નિર્વિઘ્નેન સિદ્ધતિ. આ બધું વિઘ્ન વગર સિદ્ધ થાય. ક્યારે? જો ઈશ્વરનો અનુગ્રહ હોય તો. આમ અહીંયા ઈશ્વરનો અનુગ્રહ, આ શ્લોક અહીંયા આગળ ઉદ્ધૃત કરવામાં આવ્યો છે ને માટે ઈશ્વરના અનુગ્રહનું મહત્વ સમજાવવા માટે કે એ હોય તો જ આ બધું પ્રાપ્ત થાય, તો જ મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષનું સાધન જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાનનું સાધન આ બધી સાધન સામગ્રીની પુષ્કળતા પ્રાપ્ત થાય. નિર્વિઘ્નેન સિદ્ધતિ મોક્ષ નિર્વિઘ્નેન સિદ્ધતિ. અને મોક્ષ પણ નિર્વિઘ્નતયા સિદ્ધ થાય. આવું હોવાના કારણે અતઃ તો મદાશ્રય, ભગવાન કેમ કે મદાશ્રય ભૂતવા,
મારો આશ્રિત બનીને મને આશ્રય સ્વીકારીને મારો આશ્રિત બનવું કેમ કહે છે? જો ભક્ત ભગવાન આશ્રિત હોય તો ભગવાન અનુગ્રહનો ભાગી બને, અને તો એને આ બધી વસ્તુ નિર્વિઘ્નથી પ્રાપ્ત થાય. ભગવાન છેલ્લે તો કહે છે કે મને શરણાગત થઈને મારી કૃપાથી તમે શરણાગત છે સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યતિ શાશ્વતમ. તત્પ્રસાદાત ભગવાનની કૃપાથી શાશ્વત સ્થાન પ્રાપ્ત કરશે. આમ ભગવાનની કૃપા, ભગવાન અનુગ્રહ અત્યંત મહત્વનું જે બતાવે છે, એ માટે ભગવાન આશ્રિત થવું એનું સાધન છે. અતઃ તો મદાશ્રય સન માટે હે અર્જુન, તું મદાશ્રય બનીને પછી મૈયાસક્ત મનાહ એ વાત સમજાવે છે. તો પહેલા યોગમ યુંજન મદાશ્રય એ વિશેષણ સમજાવે, પછી મૈયાસક્ત મનાહ. આ ત્રણ વિશેષણો છે મુમુક્ષુના કે ભક્તના. મય આસક્ત મનાહ, મય આસક્ત મનાહ એટલે મારામાં જેનું મન આસક્ત થયું છે એવો બનીને. મારામાં કોનામાં કહે છે? વક્ષ્યમાણ લક્ષ્મણે જ્ઞાતવ્ય પરે બ્રહ્મણી. લક્ષણ કહેવામાં આવશે કોનું? પરમ બ્રહ્મનું. કેવું છે? જ્ઞાતવ્ય. આ શંકરાનંદની ગીતા છે, ટીકા છે. જ્ઞાતવ્ય ઉપાસનાનો વિષય એક છે ને જ્ઞાનનો વિષય બીજો છે. પરમ બ્રહ્મ શાનો વિષય છે? જ્ઞાનનો વિષય છે. જ્ઞાતવ્ય પરે બ્રહ્મણી. વક્ષ્યમાણ લક્ષણ, આ લક્ષણો પછીના અધ્યાયમાં કહેવામાં, પછી આ ને પછીના અધ્યાયમાં કહેવામાં આવશે. એવા બ્રહ્મમાં આસક્ત મનાહ, એવા પરમ બ્રહ્મમાં આસક્ત ચિત્ત થઈને આસક્ત ચિત્ત એટલે આસક્ત મનાહ એટલે શું સમજાવે છે? મન લક્ષણ, મત તત્વ, મન મહત્વ વિચાર, તત અવગમ, તદ નિશ્ચયાદ એવા આસક્તમ. ઈશ્વરમાં આસક્ત મન આસક્ત હોય એટલે શું? તો આ બધામાં જ એનું મન આસક્ત છે. શેમાં? મન લક્ષણ, મારા લક્ષણમાં જ એનું મન આસક્ત છે. મત તત્વ, મારા તત્વમાં જ એનું મન આસક્ત છે. મન મહત્વ, મારા મહત્વ, મારી મહાનતા, મારી વિભૂતિમાં જ એનું મન આસક્ત છે. મન મહત્વ વિચાર, ભગવાનના મહત્વનો, મહાનતાનો, વિભૂતિનો વગેરે વિચાર. તદ અવગમ, એનું જ્ઞાન. તદ નિશ્ચય, એનો નિશ્ચય થવો. આ પ્રકારે ભગવાનનું લક્ષણ છે, ભગવાનનું તત્વ છે, ભગવાનનું મહત્વ છે, એમાં ચિત્ત એકાગ્ર હોય તો એનું અવગમ એટલે જ્ઞાન જન્મે અને એનું નિશ્ચય જન્મે. આ બધામાં જેનું ચિત્ત આસક્ત છે એનું નામ છે મય આસક્ત મનાહ. મય આસક્ત મનાહ સન, મારામાં આસક્ત મન વાળો બનીને. તો ભગવાનમાં મન આસક્ત એટલે શું? આ બધું હોવું. ભગવાનનું લક્ષણ છે, ભગવાનનું તત્વ છે, ભગવાનનો મહત્વનો વિચાર છે, ભગવાનનું જ્ઞાન છે, એમાં નિશ્ચય નિષ્ઠા છે. આ બધામાં જ જેનું ચિત્ત આસક્ત છે એવો બનીને. મય આસક્ત મનાભૂત ન તો અન્યત્ર, મારામાં જ આસક્ત મનવાળો બનીને, અન્યત્ર નહીં, મારા સિવાય કશામાં નહીં. મય આસક્ત મનાહ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ મામ જ્ઞાસ્યસી. આવો થઈશ તો તું મને જાણીશ. પહેલી પંક્તિમાં
એની જરૂરિયાતો મયી આસક્ત મનઃ યોગમ યુંજન મદાશ્રય. ભક્તે આ 3 આવી મહાન વસ્તુઓ કેળવવાની. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસસી, તો મને સમગ્રતયા સંશય રહિત જાણીશ. એ કહે છે મામ સમગ્રમ યથા જ્ઞાસસી, સમગ્રતયા ભગવાનને જાણો એટલે શું? માયા તદ્ગુણ તદ્ધર્મ તત્શક્તિ તદ્વૈભવોપલક્ષિતમ. આમ આ બધા અધ્યાયમાં ભગવાનના ગુણો, ભગવાનના ધર્મ, ભગવાનની શક્તિ, ભગવાનની વિભૂતિ, આ બધું જે છે કોનું વર્ણન? પરમ બ્રહ્મનું વર્ણન છે. માયા ઉપલક્ષિતમ, આ માયાને કારણે ભગવાન પર જાણે કે ગુણનો, ધર્મનો, શક્તિનો, વિભૂતિનો અધ્યારોપ કરવામાં આવે છે. વસ્તુતઃ તદ્રહિતમ, વાસ્તવમાં પરમાત્મા નિર્વિશેષ છે, નિર્ગુણ છે, આ બધા કરતા પર છે. પણ માયા દ્વારા ભગવાન પર ગુણનો એટલે એને સગુણ કહેવામાં આવે, ધર્મ સધર્મ કહેવામાં આવે, શક્તિ શક્તિશાળી કહેવામાં આવે, વૈભવ વિભૂતિ સહિતનો કહેવામાં આવે. અને આ બધું જે છે એ શું છે? માયા દ્વારા થયેલો અધ્યારોપ છે. વાસ્તવમાં ભગવાન અધિષ્ઠાન રૂપ છે, આ સર્વથી રહિત છે. એવું આ પ્રકારે પરમાત્માને તું જાણીશ. પ્રતિપાદ્યમાન, આ પ્રકારે હવે પરમાત્માનું પ્રતિપાદન થશે કે વાસ્તવમાં પરમાત્મા અધિષ્ઠાન રૂપ છે, આ બધા ગુણથી ધર્મથી પર છે, અને આ ગુણ ધર્મ વગેરે વૈભવ વગેરે વિભૂતિ વગેરે માયા દ્વારા અધ્યારોપિત છે. આ પ્રકારે પરમાત્માનું પ્રતિપાદન થવાનું, પ્રતિપાદ્યમાનમ, આ પ્રકારે પરમાત્માનું પ્રતિપાદન થવાનું છે. એવા માને અસંશયમ જ્ઞાસસી, આ રીતે મને તું કોઈ પ્રકારના સંશય વગર જાણે છે કે આ બધા ધર્મ છે, ગુણ છે, વિભૂતિ છે, બધી માયાથી અધ્યારોપ છે, અને વાસ્તવમાં ભગવાન અધિષ્ઠાન સ્વરૂપ છે, એ સર્વથી પર છે. આ પ્રકારે તો મને જાણશે, બંને વસ્તુ જાણે. સમગ્રમ સાક્ષાત્કાર પર્યવસાનમ, એ પ્રકારે જાણે છે કે જેથી અજ્ઞાન સાક્ષાત્કારમાં પરિણમે. યથા એ પ્રકારે જ્ઞાસસી, જે પ્રકારે તું જાણશે એ હવે તું સાંભળ. કેવી રીતે? ઇદમ ખલુ પરમ તત્વમિતિ જ્ઞાતુમ, આ જ વાસ્તવમાં પરમ તત્વ છે. ઇતિ જ્ઞાતમ શક્નુયાહ, આ પ્રકારે જાણો તો શક્તિમાન બનશે કે આ જ પરમ તત્વ છે. અસંશય, કોઈ સંશય નહીં રહે એની અંદર. તથા શૃણુ તથા વક્ષ્યામિ શૃણુષ્વ, એ પ્રકારે હું તને કહીશ, એ તું સાંભળ. આમ પહેલા શ્લોકની અંદર એમ કહેવાય કે સમગ્ર 6 અધ્યાયનું જ આમ તો સાર એની ભૂમિકા કહેવામાં આવી. સમગ્ર 6 અધ્યાયની ભૂમિકા કહેવામાં આવે એમ પણ કહી શકાય. અને આ રીતે આ ટીકાકારે આ પ્રથમ શ્લોકને સમજાવ્યો. શૃણુષ્વ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
મોનિટરનું વોલ્યુમ થોડું વધારવાની જરૂર છે. ના એટલે એ વખતે નહીં, એટલે આમાંથી ઓછું આવે છે. આઈ થિંક અમે થોડું વધારે આવે છે. એટલે બંનેનું એક જ છે વોલ્યુમ કંટ્રોલ. ભલે પણ એટલે somehow I didn't get enough feedback. ચાલો જે કંઈ વાંધો નહીં, હવે કાલે જોઈશું. હા હા હવે તો 5 મિનિટનો સવાલ છે પણ હા